પણ તોય માતા આવે એનું કારણ એક જ છે, ભાઈ બીમાર હોય દવાખાને દાખલ કર્યું હોય ત્યારે દીકરી તમારી હોય કે મારી હોય એમ કે ડૉક્ટર સાહેબ ઘરમાં ખાવાનું વાહન પડે ને એ વેચી મારી, પણ આરે ઊભા થઈને હાજર થઈ એવું કરો. અને દીકરી એક જ વખત ફેરો ફરે, એક જ વખત ચોરીમાં ચડે, પછી બીજી વાર ચડે નહીં. એટલે ડૉક્ટરને પગે લાગીને કહે કે સાહેબ તમે ભગવાન છો, માં ગમે તે નેકળ છે હું દેવનું છે તોય પૂરું કરી, પણ આરે ઊભા થઈને હાજર થઈ એવું કર માં. બધું વેચી મારી પણ આરે હાજર થવા જોવું. એની જગ્યાએ જો બેન બીમાર પડો અને હગાવાલા ખબર લેવા આવું એટલે ભાઈ એવું કે હવે કોઈ જાજા દાડા રહ્યું લાગતો નહીં, આપણા માટે ચોય હોય જોજો, એમાં આપણો વર્તો નહીં જાતી. આપણો મોડવો કુવારા આદમીને 10 વાર પરણાવો તોય ચોરી ચડો, એ ફેરા ફર. અને બેન દીકરી એક જ વાર ચોરી ચડો, બીજી વાર ના ચડે યાર, એ જ ફરક. એટલે કોઈ પણ વાત હોય તો અધૂરું જ્ઞાન હોય તો કોઈને કહેવાય નહીં. અને ગમે તે ભુવાજી ઢૂંઢતા હોય એના વિશે આપણે જાણતા હોઈએ કે ના જાણતા હોઈએ, કોઈ દર ખરાબ શબ્દ નહીં બોલવો. આપણને ના ગમે કોઈ વાંધો નહીં. કોઈ બી મંદિરમાં જાઓ, કોઈ મંદિરમાં બોર્ડ નહીં મારી કે પૈસા મૂકો દર્શન કરો, મન મૂકો દર્શન કરો.